જય હિન્દ મિત્રો, હું ચિરાગ છોટાળા આજે તમારી સમક્ષ એક નવો વિડીયો લઈને રજૂ થયો છું. તો હું તમારું હાર્દિક સ્વાગત કરું છું ધ ક્રોપ બુકમાં. આજે આપણે સપ્લાય ચેન કઈ રીતે કામ કરે છે એનું ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું અને આપણા મનપસંદ શાકભાજી અને મનપસંદ ફળો કઈ રીતે આપણી પ્લેટ સુધી પહોંચી રહ્યા છે, થાળી સુધી પહોંચી રહ્યા છે, આપણા ઘર સુધી ડિલિવરી આવી રહી છે, તો એ કઈ રીતે કાર્ય થઈ રહ્યું છે તેની આપણે ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું. આજ સૌ પ્રથમ પહેલા તો આપણને મનમાં એ પ્રશ્ન થાય કે ભાઈ સપ્લાય ચેન છે શું? તો સપ્લાય ચેન મેનેજમેન્ટ ઉત્પાદનો અથવા કોઈ બી હાર્વેસ્ટિંગ પ્રોડક્ટ છે, એ પ્રોડક્ટને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડવામાં આવે છે. તે એક મૂળભૂત એનો આધાર છે. બેઝિકલી એને જ એક સપ્લાય ચેન કહેવામાં આવે છે, જે એક પ્રોડક્ટથી લઈ અને કન્ઝ્યુમર સુધીની, કસ્ટમર સુધીની જે આખી ચેન બનાવવામાં આવેલી છે, એ ચેનને બેઝિકલી સપ્લાય ચેન મેનેજમેન્ટ કહેવામાં આવે છે. સપ્લાય ચેન મેનેજમેન્ટમાં એક અલગ અલગ તબક્કાઓમાં પ્રોડક્ટ ફરે છે. એ તબક્કાઓની વાત કરીએ તો પાકનું જ્યાંથી હાર્વેસ્ટિંગ થાય અથવા કોઈ બી પ્રોડક્ટને મેન્યુફેક્ચર થઈ અને ત્યાંથી પ્રોડક્ટ ખસેડવામાં આવે છે સ્ટોરેજમાં અથવા કોલ્ડ સ્ટોરેજમાં. શાકભાજીની વસ્તુ છે તો એ કોલ્ડ સ્ટોરેજમાં જશે, અને કોઈ બી નોન પેરિશેબલ એટલે કે બગડે એવી વસ્તુ નથી તો એ સ્ટોરેજમાં જશે. સ્ટોરેજમાંથી પરિવહન થાય, પરિવહનમાંથી એનું વેચાણ થાય. વેચાણ ઓનલાઈન બી થઈ શકે અને ઓફલાઈન બી થઈ શકે, અને એ લાસ્ટમાં ગ્રાહક સુધી અથવા કન્ઝ્યુમર સુધી પહોંચે છે. એ બેઝિકલી એક સપ્લાય ચેન છે. મારા એક્સપિરિયન્સ પ્રમાણે કહું તો મેં ફ્રેશ સપ્લાય ચેનમાં કામ કરેલું છે, એગ્રી સપ્લાય ચેનમાં કામ કરેલું છે, છેલ્લા 8 વર્ષથી કામ કરી રહ્યો છું. તો એક ગુડ સપ્લાય ચેન કોને કહેવાય, સારી સપ્લાય ચેન કોને કહેવાય? તો કે હેપી ફાર્મર્સ પ્લસ હેપી કસ્ટમર ઇઝ ઇક્વલ ટુ ગુડ સપ્લાય ચેન. મારા પોઈન્ટ ઓફ વ્યૂ આ એક ગુડ સપ્લાય ચેન છે. સપ્લાય ચેન મેનેજમેન્ટ એક રિલે રેસ જેવું છે. એક રેસ થતી હોય ને, એ રેસ જેવું છે કે દરેક પગલું ભરવા માટે, એક તબક્કામાંથી બીજા તબક્કામાં, ત્રીજા તબક્કામાં જવા માટે, એક દરેક પગલું ભરવા માટે એક સંપૂર્ણ સમય અને સંપૂર્ણ સંકલન એટલે કે એનાલિસિસ, સંપૂર્ણ સમય અને સંપૂર્ણ સંકલનથી જ એક સારી સપ્લાય ચેન બની શકે છે. સપ્લાય ચેનમાં મૂળભૂત ડિપાર્ટમેન્ટો કેટલા હોય છે? તો ડિપાર્ટમેન્ટની વાત કરીએ તો એક પહેલો ડિપાર્ટમેન્ટ હોય છે કેટેગરી મેનેજમેન્ટ નામનો ડિપાર્ટમેન્ટ, જે ખરીદી કરવી અને વેચાણ કરવું એ બંનેની પ્રાઇસ નક્કી કરતું હોય છે. બીજો ડિપાર્ટમેન્ટ છે એક ખરીદી કરનાર ડિપાર્ટમેન્ટ, પરચેસ ડિપાર્ટમેન્ટ, જે ડિપાર્ટમેન્ટ માર્કેટમાંથી અથવા તો ખેડૂતો પાસેથી ખરીદી કરી અને વેરહાઉસ પહોંચાડવાનું કામ કરતું હોય છે. ત્રીજો એક ડિપાર્ટમેન્ટ છે જે ઓપરેશન ડિપાર્ટમેન્ટ છે, જે વેરહાઉસની અંદર રહીને કામ કરતો હોય છે. જે કાંઈ પણ ખરીદી થઈને મટીરિયલ આવી રહ્યું છે, એ મટીરિયલને ક્વોલિટીની સાથે ક્વોન્ટિટી અને ક્વોલિટી બંને જોઈને અલગ અલગ સેગ્રીગેટ કરતું હોય છે. ચોથો એક ડિપાર્ટમેન્ટ છે સેલ્સ ડિપાર્ટમેન્ટ, જેને વેચાણ કરવાનું કામ હોય છે. પાંચમો એક ડિપાર્ટમેન્ટ છે માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ, જે ઓનલાઈન સેલ્સ સાથે જે સપ્લાય ચેન સંકળાયેલી છે, જે ઓનલાઈન કામ કરી રહ્યા છે, તે સેલ્સ અને માર્કેટિંગ બંને એક સાથે કમ્બાઈન થઈને આગળ કામ કરતું હોય છે. છઠ્ઠો એક ડિપાર્ટમેન્ટ છે કસ્ટમર કેર ડિપાર્ટમેન્ટ. ઇન કેસ કોઈ બી વસ્તુ જે સપ્લાય ચેન જે તે કંપનીએ સપ્લાય કર્યું છે કસ્ટમરને, જેમાં કસ્ટમર સંતોષકારક નથી, સેટિસ્ફાઈ નથી, તો એ કસ્ટમર એક ડિપાર્ટમેન્ટ હોય છે જે કસ્ટમરોને હેન્ડલ કરતું હોય છે. એની જે કાંઈ પણ મુશ્કેલી છે અથવા જે કાંઈ પણ કમ્પ્લેન્ટ્સ છે, એ બધું એમાં એને સહાય કરતું હોય છે અને કસ્ટમરને એક સંતોષકારક જવાબ આપી અથવા સંતોષકારક સર્વિસ પૂરી પાડી અને એક સફળ સપ્લાય ચેન તરફ દોરી જતા હોય છે, એક સફળ કંપની તરફ દોરી જતા હોય છે. કોઈ પણ સપ્લાય ચેન કંપની મૂળભૂત બે પાયાઓ ઉપર ચાલી રહેતી હોય છે. એક તો પ્રોડક્ટ સપ્લાય અને બીજું ટાર્ગેટ માર્કેટ. આ બંને એના મૂળભૂત પાયાઓ હોય છે. એક પ્રોડક્ટ સપ્લાય એટલે કે એ શું પ્રોડક્ટ સપ્લાય કરે છે? એગ્રીકલ્ચર પ્રોડક્ટ સપ્લાય કરે છે, એફએમસીજી પ્રોડક્ટ સપ્લાય કરે છે, સ્ટેપલ્સ સપ્લાય કરે છે, ઓઇલ સપ્લાય કરે છે. બેઝિકલી આ જે મેં જે કાંઈ પણ પ્રોડક્ટ્સ કીધી, સપ્લાય ચેન કંપનીઝ બધું જ સપ્લાય કરતી હોય છે. અને એક ટાર્ગેટ માર્કેટ, કે મારા કન્ઝ્યુમર હશે ક્યાં, મારા કન્ઝ્યુમર મને મળશે ક્યાં, કસ્ટમર કેવી રીતે મળશે, એક ટાર્ગેટ માર્કેટ હોય છે એ લોકો.
અને એ લોકો એવી એડવર્ટાઇઝમેન્ટ અને એવી રીતે સોશિયલ મીડિયા કેમ્પેન ચલાવતા હોય છે અને સાયકોલોજીકલ હિટ કરતા હોય છે, જેના થ્રુ એને એનું ટાર્ગેટ ઓડિયન્સ મળી જ રહેતું હોય છે, ટાર્ગેટ કસ્ટમર મળી જ રહેતા હોય છે. અને સપ્લાય ચેન બેઝિકલી અત્યારે જે કાંઈ પણ સપ્લાય ચેન ક્વિક કોમર્સ જે ચાલી રહ્યું છે એ સાયકોલોજીકલ હિટ કરી અને સોશિયલ મીડિયા થ્રુ માર્કેટિંગ કરી અને લોકોને પ્રોડક્ટ્સ લેવા માટે ઉશ્કેરણ કરતું હોય છે અને લોકો એ એપ્લિકેશન થ્રુ અથવા એ પ્લેટફોર્મ થ્રુ પ્રોડક્ટ પરચેસ કરી રહ્યા હોય છે. સપ્લાય ચેન મેનેજમેન્ટમાં અલગ અલગ મેં તમને આગળ ડિપાર્ટમેન્ટ સમજાવ્યા, તો એ ડિપાર્ટમેન્ટ વાઇઝ આપણે એક ડિપાર્ટમેન્ટની ડીપમાં એટલે કે ઊંડાણપૂર્વક આપણે ચર્ચા કરીએ તો ફર્સ્ટ ઓફ ઓલ છે કેટેગરી મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ. કેટેગરી મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ સંપૂર્ણ બધા જે કંપનીમાં ડિપાર્ટમેન્ટ્સ હોય છે તેની સાથે સંકળાઈને કામ કરતું હોય છે. તો કેટેગરી મેનેજમેન્ટની જવાબદારી એ હોય છે કે માર્કેટ પ્રાઇસ, માર્કેટમાં ટ્રેન્ડ શું ચાલી રહ્યો છે, સિઝન શું ચાલી રહી છે. અત્યારે હું તમને કહું કે દાખલા તરીકે ઉનાળાની સિઝન ચાલી રહી છે, તો ફ્રૂટ્સમાં વોટરમેલન છે, તરબૂચ, અને મસ્ક મેલન છે, ટેટી, જે વધારે પડતું લોકો પસંદ કરે છે ખાવાનું. તો એ ટ્રેન્ડને સમજી અને એની કઈ રીતે વધારેમાં વધારે ડિમાન્ડ જનરેટ કરી અને લોકોને સપ્લાય કરે, એ મૂળભૂત એ કાર્ય હોય છે કેટેગરી મેનેજમેન્ટ. બીજા ડિપાર્ટમેન્ટની વાત કરીએ તો કે પરચેસ ડિપાર્ટમેન્ટ, ખરીદી કરનારો ડિપાર્ટમેન્ટ. તો એની મૂળભૂત જવાબદારીઓ એ હોય છે કે સિઝન વાઇઝ જે કાંઈ પણ ખેતરમાં, ફાર્મમાં જે કાંઈ પ્રોડ્યુસ થઈ રહ્યું છે અથવા માર્કેટમાંથી જે આવી રહ્યું છે, જે અધર સ્ટેટમાંથી આવી રહ્યું છે, ઇઝીલી અહીંયા અવેલેબલ નથી, તો એ વસ્તુને કંપનીને ખરીદી કરી અને જેનો સ્ટોરેજ હોય, જ્યાં તેનો સંગ્રહ થતો હોય ત્યાં સુધી પહોંચાડવાની જવાબદારી પરચેસ ડિપાર્ટમેન્ટની હોય છે. અને પરચેસ ડિપાર્ટમેન્ટની એક બીજી પણ જવાબદારી હોય છે કેટેગરી મેનેજમેન્ટ સાથે એને સંકળાય અને એની સાથે કન્ટિન્યુઅસલી કોર્ડિનેશન સાથે જે કાંઈ પણ ટાર્ગેટ પ્રાઇઝો આપવામાં આવેલી હોય છે એ ટાર્ગેટ પ્રાઇઝોને ધ્યાનમાં રાખીને જ આગળ એ લોકો પરચેસ કરી રહેતા હોય છે. ત્રીજો જે ડિપાર્ટમેન્ટ છે એ ઓપરેશન ડિપાર્ટમેન્ટ છે. ઓપરેશન ડિપાર્ટમેન્ટ બેઝિકલી વેરહાઉસમાં રહીને, જેનું સંગ્રહાલય હોય છે, જ્યાં સ્ટોરેજ થતું હોય છે, ત્યાં રહીને જ એને કામ કરવાનું હોય છે. જે કાંઈ પણ પરચેસ ડિપાર્ટમેન્ટે જે મટીરિયલ ખરીદી કરી અને વેરહાઉસમાં જે ખસેડેલું, સ્ટોરેજમાં જે રાખેલું મટીરિયલ હોય છે, એને સૌપ્રથમ પહેલા તો ક્વોલિટી જોવામાં આવે છે. ક્વોલિટી જોઈ અને પછી જે કાંઈ પણ પ્રમાણે એના ઓર્ડર આવેલા હોય છે, જે સેલ્સ ટીમે જે ઓર્ડર દીધેલા હોય છે, એ ઓર્ડર પ્રમાણે એને એકાંગીકરણ કરવામાં આવે છે, સેગ્રીગેટ કરવામાં આવે છે. અને સેગ્રીગેટ કરી અને જે ડિલિવરી કરવામાં આવે છે એની અલગ અલગ ક્લસ્ટર વાઇઝ એ લોકોની વ્હીકલ લોડ થતી હોય છે અને વ્હીકલ લોડ થઈ અને એને કસ્ટમર સુધી ડિલિવરી પહોંચાડવામાં આવે છે. ચોથા ડિપાર્ટમેન્ટની વાત કરીએ તો કે સેલ્સ ડિપાર્ટમેન્ટ. અને આ ડિપાર્ટમેન્ટ એક મહત્વનો, બહુ ઇમ્પોર્ટન્ટ ડિપાર્ટમેન્ટ છે. તો આ ડિપાર્ટમેન્ટનું કામ એવું હોય છે કે ઓનલાઈન જે કંઈ પણ ઓર્ડર્સ આવી રહ્યા છે એ ઓર્ડર્સ કઈ રીતે વધે, કઈ રીતે કસ્ટમર સાથે ઇન્ટરેક્ટ કરીને કઈ રીતે વધારેમાં વધારે ડિમાન્ડ જનરેટ કરી શકે અને વધારેમાં વધારે GMV એટલે કે ગ્રોસ મર્ચન્ડાઇઝ વેલ્યુ વધારી શકે કંપની માટે, અને ઇનકેસ નવા કસ્ટમર ઓનબોર્ડ કરી શકે. પાંચમો ડિપાર્ટમેન્ટ છે માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ. માર્કેટિંગ ડિપાર્ટમેન્ટનું મૂળભૂત કામ એ હોય છે કે કસ્ટમરને કંપની સાથે ઇન્ટરેક્ટ કરાવવા. એના માટે અલગ અલગ રસ્તાઓનું અથવા અલગ અલગ પ્લેટફોર્મના ઉપયોગ કરતા હોય છે. દાખલા તરીકે કહું તો કે કોલ્ડ કોલિંગ કરતા હોય છે, વોટ્સએપ મેસેજિંગ કરતા હોય છે, સોશિયલ મીડિયા, ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે, એનો ઉપયોગ કરતા હોય છે. એવી રીતે પોતાની કંપનીને કસ્ટમરના મોબાઈલ સુધી એ પહોંચાડતા હોય છે કે આ રીતે અમારી કંપની કામ કરી રહી છે. એ વસ્તુ જોઈ અને કસ્ટમર એમાં ઇન્ટરેસ્ટ લેતો હોય છે. ઇન્ટરેસ્ટ લઈ અને એપ્લિકેશન ડાઉનલોડ કરતો હોય છે. એપ્લિકેશન ડાઉનલોડ કરી અને પછી એ પ્રોડક્ટ અથવા કોઈ પણ વસ્તુ અથવા કોઈ બી શાકભાજી અથવા કોઈ બી ઉત્પાદન ને ઘરે બેસીને મંગાવી રહ્યા હોય. આ ડિપાર્ટમેન્ટની વાત કરીએ તો એ હોય છે લોજિસ્ટિક ડિપાર્ટમેન્ટ, ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ, જે એક વસ્તુને લઈને એક જગ્યાએથી બીજી જગ્યાએ પરિવહન કરતું હોય છે. તો લોજિસ્ટિક ડિપાર્ટમેન્ટ પણ એક મહત્વપૂર્ણ ડિપાર્ટમેન્ટ છે, જે કંપનીથી ગ્રાહક સુધી કનેક્ટિવિટી ધરાવે છે. કોઈ બી વસ્તુ, પ્રોડક્ટ જે કાંઈ પણ વેરહાઉસથી ડિસ્પેચ થાય છે, તો ડિસ્પેચ થઈ અને કસ્ટમર સુધી પહોંચે છે તો એને લોજિસ્ટિક ડિપાર્ટમેન્ટ હેન્ડલ કરતો હોય છે. એમાં જે કાંઈ પણ મુશ્કેલીઓ આવે છે
અથવા જે કાંઈ પણ ક્વેરીઓ આવે છે એને સોલ્વ કરીને એક કસ્ટમરને સેટિસ્ફેક્ટરી ડિલિવરી આપી દે છે. 7મા ડિપાર્ટમેન્ટની વાત કરીએ તો એ છે કસ્ટમર કેર ડિપાર્ટમેન્ટ, જેનું મૂળભૂત કામ એ હોય છે કે કસ્ટમરને કાંઈ બી મુશ્કેલી આવી રહી છે અથવા કંઈ બી પ્રોબ્લેમ આવી રહ્યો છે, ઓર્ડર કરવામાં વસ્તુ ખોટી પહોંચી છે, ખોટી કિંમત લેવામાં આવી છે, અથવા વસ્તુ બગડેલી પહોંચી છે, જે શાકભાજી જે પેરિશેબલ વસ્તુમાં વધારે ક્વેરીઝ આવતી હોય છે, તો એ કસ્ટમર કેર એ બધી ક્વેરીઝનું હેન્ડલ કરતું હોય છે અને કસ્ટમરને સેટિસ્ફેક્શન દેતું હોય છે. આવી જ રીતે બધા ડિપાર્ટમેન્ટ એકબીજા સાથે સંકળાય અને કામ કરી રહ્યા હોય છે સપ્લાય ચેનમાં. અને સપ્લાય ચેનમાં એ થી લઈ અને ઝેડ સુધી બધી જ પ્રક્રિયામાં નાની નાની બાબતોને ઝીણવટપૂર્વક જોવામાં આવે છે. લાઈક ક્વોલિટી થઈ ગઈ, પ્રાઇસ થઈ ગઈ, કસ્ટમર ટાર્ગેટ થઈ ગયો, કસ્ટમરની રિક્વાયરમેન્ટ થઈ ગઈ, કસ્ટમર સેટિસ્ફાય છે કે નહીં, એની ઓર્ડર પેટર્ન શું છે, જે ઓર્ડર કરવાની એની પેટર્ન છે, જે કન્ટિન્યુઅસલી ઓર્ડર કરે છે, એક દિવસ રહીને એક દિવસ ઓર્ડર કરે છે, એ પેટર્ન પણ એનાલાઇઝ કરવામાં આવે છે. આ બધું ટોટલ ચેઇન આખી સંકળાયેલી હોય છે, એકબીજા ડિપાર્ટમેન્ટ સાથે સંકળાયેલા હોય છે અને એ પ્રમાણે એક પ્રોડક્ટ એક કસ્ટમરને એક હેપીલી એને ડિલિવરી કરવામાં આવે. સપ્લાય ચેનનો એક થંબ રૂલ છે ક્વોલિટી. જો જે સપ્લાય ચેન કંપની ઓલ ઓવર દુનિયામાં કામ કરી રહી છે એનો એક જ થંબ રૂલ હોય છે ક્વોલિટી. સારી પ્રાઇઝમાં સારી ક્વોલિટી કસ્ટમરને પહોંચાડો અને એ જે કસ્ટમર હેપી કસ્ટમર હોય એટલે એ એક ગુડ સપ્લાય ચેન થઈ, સારી સપ્લાય ચેન થઈ. અને ઇન્ડિયામાં અને ઓલ ઓવર વર્લ્ડ વાઇડ આવી ઘણી બધી સપ્લાય ચેનો કામ કરી રહી છે. ઇન્ડિયાની વાત કરીએ તો ઇન્ડિયામાં પણ કૃષિ ક્ષેત્રે ફાર્મિંગ સેક્ટરમાં ઘણી બધી સપ્લાય ચેન કંપની અત્યારે કામ કરી રહી છે ને ખૂબ જ સારી ક્વોલિટી ડિલિવર કરી અને ખૂબ જ સારી સપ્લાય ચેન કંપનીઝ બની રહી છે, જે ડિમાન્ડ એન્ડ સપ્લાય, વેરહાઉસ મેનેજમેન્ટ, ક્વોલિટી, સેલ્સ અને એના જે પ્રોફિટ માર્જિન છે એ બધા તબક્કાઓ ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે અને ધ્યાન કેન્દ્રિત કરી અને પોતાની સપ્લાય ચેનમાં ઘણા બધા ક્વોલિટી વાઇઝ, પ્રાઇસ વાઇઝ ઇમ્પ્રુવમેન્ટ ધીરે ધીરે લાવી રહી છે. હું મારા 8 વર્ષના એક્સપિરિયન્સથી મેં ફોર્મ્યુલા બનાવ્યો છે સપ્લાય ચેનનો. સ્ટ્રેટર્જી પ્લસ સ્પીડ પ્લસ ક્વોલિટી પ્લસ ઓન ટાઈમ ડિલિવરી ઇઝ ઇક્વલ ટુ ગુડ સપ્લાય ચેન. તો આજે આપણે સપ્લાય ચેન મેનેજમેન્ટ વિશે આ વિડીયોમાં ઘણી બધી વાતો કરી. હું આશા રાખું છું કે સપ્લાય ચેન મેનેજમેન્ટ વિશે તમારું નોલેજ ઘણું બધું ઇમ્પ્રુવમેન્ટ થશે અને આવા જ નવા બધા વિડીયો જોવા માટે ધ ક્રોપબુકને તમે સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન ઉપર ક્લિક કરો, જેથી થઈને નવા જે વિડીયો પોસ્ટ કરું એની નોટિફિકેશન તમને ટાઈમ ટુ ટાઈમ મળી રહે. આજ સાથે હું વિદાય લઉં છું. મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ.